નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે લાખો આંગણવાડી અને આશા વર્કર્સ કર્મચારીઓ કે જેમણે પગાર વધારાને લઈને મુખ્ય માંગણીઓ છે કે ગુજરાત સરકારમાં પણ ઘણી બધી એવી માંગણીઓ કરી રહ્યા છે કે એના પગાર વધે। તો મિત્રો, દર વર્ષની જેમ કર્મચારીઓની ઉપેક્ષા કરવામાં આવે છે, પરંતુ હાલમાં જ કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આશા બહેનો અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં જે છે તે વધારાની મંજૂરી ટૂંક સમયમાં જ કેબિનેટ દ્વારા આપવામાં આવશે। તો મિત્રો, હવે કેબિનેટ દ્વારા ટૂંક સમયમાં જ આશા વર્કર અને આંગણવાડી કાર્યકર બહેનો માટે જે પગાર વધારો છે કેન્દ્ર સરકારનો જે 60% હિસ્સો છે તેને વધારવાની જાહેરાત કરી દેવામાં આવી છે અને ટૂંક જ સમયમાં સરકાર આગામી ઓગસ્ટ મહિના સુધીમાં તેની જાહેરાત કરશે। અને મિત્રો, આશા રાખીએ કે આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓના આ પગાર વધારાની જે વર્ષો જૂની જે માંગણી છે એને સરકાર કેબિનેટ દ્વારા તેમને માંગણી પૂરી કરે। તો આ પગાર વધારાને લઈને કઈ તારીખથી અમલમાં આવશે તેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, અમારા વિડીયોમાં અંત સુધી જરૂરથી જોડાઈને રહેજો। તો મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ટૂંક જ સમયમાં સરકાર દ્વારા જે છે તે કેન્દ્ર સરકારનો 60% માનદ વેતનમાં હિસ્સો તેનો વધારો જાહેર કરવામાં આવી શકે છે। એવી અપેક્ષાઓ રાખવામાં આવી શકે છે કે આગામી મહિને જે રક્ષાબંધન અને જન્માષ્ટમીના પવિત્ર તહેવારો આવે છે, તો તે રક્ષાબંધન અને જન્માષ્ટમીના પવિત્ર તહેવારોમાં જે કેબિનેટ બેઠક મળશે એમાં ચોક્કસથી કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત થઈ શકે છે। તો મિત્રો, એમાં કેટલો પગાર વધારો થશે તેમજ આશા વર્કર આંગણવાડી કર્મચારીઓને અને કઈ તારીખથી અમલમાં આવશે તેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, દેશભરમાં આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર બહેનો કે જેઓનું સંખ્યાગણ 5 લાખ કરતાં પણ વધારે છે અને મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકરો, આંગણવાડી બહેનો અને તેડાગર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી એટલે કે 20 જેટલી મુખ્ય પડતર માંગણીઓને લઈને સરકાર સામે એટલે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર સામે તેનો દેખાવો કરી રહ્યા છે અને આંદોલનો કરી રહ્યા છે તેમજ આવેદનપત્રો આપી રહ્યા છે। પરંતુ મિત્રો, કર્મચારીઓની હંમેશા સરકાર ઉપેક્ષા કરે છે અને મિત્રો, સરકાર આ જે આંગણવાડી બહેનો છે એની પાસે વધારેમાં વધારે કામ કરાવતી જાય છે। તો આ કર્મચારીઓ માટે નવા સમાચાર કયા છે? તો કે આશા વર્કર તેમજ આંગણવાડી કર્મચારીઓને તેમના માનદ વેતનમાં 60% જેટલો હિસ્સો છે તે કેન્દ્ર સરકારનો છે, જેમાં વધારો કરાયો નથી। છેલ્લે વર્ષ 2018માં વધારો જાહેર કરાયો હતો, એટલે કે 7 વર્ષ કરતાં પણ વધારે સમય વીતવા છતાં પણ વધારો જાહેર કરવામાં આવ્યો નથી અને ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકાર તેની સામે અપેક્ષિત વર્તન કરી રહ્યા નથી। તો મિત્રો, હવે વાત કરીએ તો કે આગામી મહિને એટલે કે 9 ઓગસ્ટ રક્ષાબંધન અને 16 ઓગસ્ટ દેશભરમાં જ્યારે જન્માષ્ટમીના તહેવારોની ધૂમધામથી ઉજવણી કરશે, ત્યારે કર્મચારીઓને જન્માષ્ટમી અથવા તો રક્ષાબંધનના તહેવારો પહેલાં મળનાર જે લીલી કેબિનેટ બેઠક છે એમાં પગાર વધારાની જે અનેરી સરકાર ભેટ આપવા જઈ રહી છે। તો મિત્રો, વર્ષ 2025માં દેશભરના લાખો આશા વર્કર અને આંગણવાડી કાર્યકર બહેનો માટે ખૂબ જ સારા સમાચાર છે। વર્ષ 2025માં દેશભરના લાખો આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો માટે ખૂબ જ સારા સમાચાર એવા આવે છે કે કેન્દ્ર સરકાર તાજેતરમાં તેમના પગાર ધોરણ અને નવી સુવિધાઓમાં વધારો મંજૂર કર્યો છે। લાંબા સમયથી આ કાર્યકરો તેમના પગાર વધારા અને સુવિધાઓમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા, જેને હવે સરકારે સ્વીકારી લીધી છે। આ નિર્ણયથી દેશના દરેક ગામ અને શહેરમાં કામ કરતી આ મહિલા કાર્યકરો કે જેમાં આશા વર્કર, ફેસિલિટર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોનો સમાવેશ થાય છે, તેમને આર્થિક અને સામાજિક બંને રીતે લાભ મળશે। તો મિત્રો, આંગણવાડી કાર્યકર બહેનો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય, પોષણ તેમજ બાળ સંભાળ જેવા મહત્વપૂર્ણ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। હવે જણાવી દઈએ કે જેમાં આશા વર્કર, ફેસિલિટર બહેનો છે, આંગણવાડી બહેનો છે કે જે બંને કર્મચારીઓ છે તે દેશના પાયામાં જે ઘડતર છે તેમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે, કારણ કે જે દેશના જે પાયો કહી શકાય એવા બાળકોનું જે પોષણ છે, આરોગ્ય છે, બાળ સંભાળ, પ્રી પ્રાઇમરી એજ્યુકેશન આંગણવાડી કર્મચારીઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે। તો મિત્રો, તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે તેમજ તેમના કાર્યને વધારે માન મળશે। નવા પગાર ધોરણ તેમજ સુવિધાઓને લાગુ થવાથી આ કાર્યકરો અને આશા વર્કર બહેનોને દર મહિને વધારે પગાર મળશે અને ભવિષ્યમાં પેન્શન, વીમા જેવી સુવિધાઓ પણ મળી શકશે। આનાથી સમાજમાં મહિલાઓની ભાગીદારી અને સશક્તિકરણને પણ પ્રોત્સાહિત મળશે। આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોને નવા પગાર વધારાની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। સરકારે આશા અને આંગણવાડી કાર્યકર બંને બહેનો માટે મંજૂરી આપવામાં નિર્ણયથી 2025ની જુલાઈ મહિનામાં એટલે કે
આગામી ઓગસ્ટમાં ગમે ત્યારે તેની બેઠક થઈ શકે છે. તો તે જે બેઠક થઈ એમાં મુખ્યત્વે મુદ્દા એ હતા કે જેમાં આંગણવાડી વર્કર બહેનોની સંખ્યા 25 લાખ કરતાં વધારે છે. જેમાં દર મહિને પગાર વધારાની વાત કરીએ તો 1500થી લઈને 3000 જેટલો પગાર વધારો મળી શકે છે. લાભાર્થીઓની સંખ્યા 15 લાખ કરતાં વધારે છે. સમગ્ર દેશના કર્મચારીઓને તેનો લાભ મળશે. હવે જે લાગુ થવાની તારીખ છે તે લગભગ મિત્રો 1 એપ્રિલ 2025 લાગુ થઈ શકે છે. અને આ યોજનાની ખાસ વાત કરીએ તો આશા વર્કર બહેનો કે જે હાલમાં 5000 સુધીનો વધારો થઈ શકે છે, તો કે આંગણવાડી કાર્યકર પગારોમાં 4000થી 6000 જેટલો વધારો થઈ શકે છે. મિની આંગણવાડી કાર્યકરોને પણ કાર્યકરોની સમકક્ષ દરજ્જો મળી દેશભરમાં તેમને 6000નો વધારો મળી શકે છે. તેમજ મિત્રો સરકારી કર્મચારીઓનો દરજ્જો મળવાથી સરકારી કર્મચારી જેવી સુવિધાઓ મળશે. તેમજ પેન્શન, ગ્રેચ્યુટી, તબીબી સુવિધા, વીમા વગેરેનો પણ લાભ મળશે. સાથે જ કાર્યકર તેડાગર બહેનો આ પગારમાં 4000નો વધારો પણ થઈ શકે છે. મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો સરકારના નવા નિર્ણય મુજબ આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોને દર મહિને વધારે પગાર મળશે, જે પગાર પહેલાં કરતાં ઘણો જ વધારે હશે. તો આવા જ નવા વિડીયો માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય